અને માણસ જ્યારે એ મર્યાદા તોડે છે, લિમિટની બહાર જઈને જ્યારે ક્રિયામય બની જાય છે, ત્યારે એ ક્રિયારૂપ બની જાય છે. ક્રિયાના જ વિચારો મરતા સુધી 24 કલાક રાત દિવસ એના ને એના વિચારોની અંદરથી પોતે બહાર નીકળી શકતો નથી. પેલો એક કંદોય હતો ને, કંદોય, એની નાની એવી દુકાન હતી, શેની? ફાફડા ગાંઠિયા પાડવાની. લાંબા લહર કે પાડે આમ. સવારથી સાંજ સુધી આજ એનો ધંધો. એમાં રાતના એને સ્વપ્ન થયું. સ્વપ્ન, અને સ્વપ્ન એવું તીવ્ર બની ગયું કે પથારીમાં બેઠો થઈ ગયો અને પોતાનું જે ઓશીકું હતું ને, ઓશીકું પોતાના ખોળામાં મૂકીને માંડ્યો ઘસવા. હવે એનું ઓશીકો તો કે ડનલોપનું હોય નહીં, કંદોયના પ્રમાણે હોય, અંદર રૂ ને ગાભા ને કપડા ને એવું બધું ભરેલું. એવું ઘસ્યું, ફાટ્યું, કવર ફાટી ગયું. બંને કવર ફાટ્યા પછી અંદરથી આ રૂના ગઠ્ઠા નીકળ્યા બહાર. આમ ફેંકતો જાય, મંડ્યો બોલવા, રૂપિયાના કિલો, ગરમા ગરમ ફાફડા ગાંઠિયા રૂપિયાના કિલો લઈ જાઓ. એની પત્ની જાગીને સામે આવીને ઊભી રહી. એની પત્નીને જોઈને શું બોલ્યો? બોલો બેન, તમારે કેટલા કિલો જોઈએ? અરે તમારી બેન નહીં, તમારી ઘરવાળી છું. આ શું માંડી છે? કે ગરમા ગરમ ફાફડા ગાંઠિયા. કે ગાંઠિયા ક્યાં, ઓશીકો ફાડી નાખ્યું. કહેવાનું તાત્પર્ય, હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું નામ લેતા લેતા ક્રિયા કરવામાં આવે તો ક્રિયામય ન બની જવાય. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ભરતજીને બીજો જન્મ મૃગનો મળ્યો, પરંતુ બીજા જન્મની અંદર એમને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તપશ્ચર્યા અને સાધના હતી, એ એળ ન ગયું. જ્ઞાન બે પ્રકારના છે, લૌકિક જ્ઞાન અને અલૌકિક જ્ઞાન. લૌકિક જ્ઞાન માણસ મરે ત્યારે નાશ પામે છે, પરંતુ આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે, આત્મા અને પરમાત્મા અજર અમર અને અવિનાશી તત્વ છે, એ જ્ઞાન મળતું નથી. ઘણી વખત આપણને થાય ને, નાના નાના બાળકો સ્વામી પાસે આવે છે, આત્મા પરમાત્માની વાતો કરે, ભજન કીર્તન કરે, આપણને થાય આની પાસે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? માનો કે પૂર્વજન્મની અંદર કંઈક કરીને આવ્યો છે. મૃગનો અવતાર મળ્યો તો કોઈ મૃગના ટોળા સાથે ભળે નહીં. જાણી જોઈને પોતાના દેહનું દમન કરે, ખાય નહીં, પીવે નહીં, સૂનું બેસી રહે. અને એમ કરતા કરતા એ મૃગનો દેહ પણ પડ્યો અને ત્રીજો જન્મ એને બ્રાહ્મણ કુળની અંદર જળભરત તરીકે મળ્યો. અને તે વખતે સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એ ત્રીજા જન્મની અંદર ભરતજી પોતે જળભરત અવસ્થાની અંદર ગાંડાની માપ વર્તવા માંડ્યા. એને વિચાર કર્યો કે જો હું ડાહ્યો થઈશ ને તો મારે લગ્ન નહીં કરવા હોય તોય કરાવશે, મારે સંસાર વ્યવહારની અંદર નહીં જોડાવવું હોય તોય જોડાવશે. જાણી જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે ડાહ્યો તો કોઈ ભગવાન ભજતો નથી, પણ જે ગાંડા થયા ને, ગાંડા છે એ જ ભગવાનના માર્ગે ચાલે છે. અહીંયા જેટલા બેઠા એ બધાય બોલો ને, ગાંડા જ છીએ આપણે. દુનિયાની દ્રષ્ટિએ ગાંડા, પરંતુ ભગવાનની નજરમાં બુદ્ધિશાળીને ડાયા. કે આપણી જીવનની આવરદાના અમુક કલાક ભગવાનના માટે આપણે વાપરી રહ્યા છીએ, આત્માના કલ્યાણના માટે વાપરી રહ્યા છીએ. અને અહીંયા જેટલું જીવ્યા એટલું જ સાચું જીવ્યા. પેલો બ્રાહ્મણ હતો, ગામમાં કંટાળ્યો. એને થતું કે અહીંયા આ ગામની અંદર ભરણ પોષણ થતું નથી, એટલે આ ગામ છોડીને ચાલો આપણે બીજે ગામ જઈએ. નીકળી પડ્યો. કેટલાય કિલોમીટરની યાત્રા કર્યા પછી એક ગામ દેખાણું ને ગામની ભાગોળની અંદર પેલા પથ્થરના પાળિયા ઊભા હતા.
એને નક્કી કર્યું કે આપણે આ ગામમાં રહેવું, અને એ પાળિયા ઉપર નામ લખેલું, ગામ લખેલું, ઉંમર લખેલી, કોઈના 2 દિવસ, કોઈના 5 દિવસ, કોઈના 2 કલાક, કોઈના 4 કલાક, આટલી આવરદા, આટલું જીવન, પછી મૃત્યુ પામ્યા. બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે આ ગામમાં રહેવું શું કરવા? આ ગામની અંદર કોઈ 2-5 દિવસથી વધારે જીવ્યા જ નથી. પાછા ફરવા માંડ્યા. પેલા ગામના માણસે કહ્યું, કેમ ભૂદેવ ક્યાં જાઓ છો? કે બહુ સંકલ્પ કરીને આવેલો કે આ ગામમાં મારે રહેવું, પણ આ ગામની અંદર કોઈ 2-4 દિવસથી વધારે જીવતા જ નથી, મારે અહીંયા મરવું જ. અરે ભૂદેવ, તમે ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. આમાં જે આવરદા લખેલી છે ને, અમારા ગામની અંદર પંચાયતમાં મોટો ચોપડો રાખ્યો છે કે મંદિરમાં જે આવે ને એની હાજરી પુરાય, સાધુ સંતો પાસે આવે એની હાજરી પુરાય, કે કેટલા કલાક ભગવાનના માટે, સત્સંગના માટે વાપર્યા, એ એટલું જીવું, એ અહીંયા લખવામાં આવે છે. તો આપણી એ દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણી આવરદા કેટલી થઈ હશે કહો? વર્ષો સુધી આપણે સંસાર માટે, સંસારના વિષયના માટે જીવીએ છીએ, પરંતુ આપણા આત્માના કલ્યાણના માટે, ભગવાનના માટે, સંતના માટે કેટલો સમય ફાળવીએ છીએ? ડાહ્યો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો થાય એ જ ભગવાન ભજે, અને ગાંડા થવું પડે. મીરાબાઈ ગાંડા થયા, નરસિંહ મહેતા ગાંડા થયા, સંત તુકારામ, જ્ઞાનેશ્વર ગાંડા થયા, મુક્તાનંદ સ્વામી ગાંડા થયા, લાડુબા, જીવુબા, જમકુબા ગાંડા થયા. ગાંડા થવું એટલે હૈયામાંથી, બુદ્ધિમાંથી સંસારને છોડવો અને ભગવાનને અને સંતને પ્રદાન કરવા, એ ગાંડા. સંતો ઘણી વખત વિચરણ કરવા માટે જાય ને ત્યારે કોઈ હરિભક્તને ત્યાં 1.5 ડઝન દીકરા હોય, એમાં એકાદો દીકરો એવો હોય ને ઉપલો માળ ખાલી હોય, અને ભારરૂપ લાગતો હોય, ચીંધ્યું કામ કરતો ના હોય, એટલે શું કે સ્વામી આ વચલો છે ને એ તમારી પંક્તિમાં શોભે એવો છે, એને લઈ જાઓ, તમે સાધુ બનાવો. એને સાધુ બનાવવા માટેની રજા મળે. પણ કમાવો દીકરો હોય ને. પણ આજે કંઈક અવળું છે હો. BAPS અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર આજે કંઈક જુદું છે. ભણેલા ગણેલા, 1ના 1 દીકરા, 2ના 2 દીકરા, 3ના 3 દીકરા, લંડન અમેરિકાની અંદર રહેતા હો, લાખો રૂપિયાનો પગાર જેને મળે, સારામાં સારી યુનિવર્સિટીની અંદર શ્રેષ્ઠતમ અભ્યાસ કરનાર યુવકો પ્રમુખ સ્વામીના એક વચન ઉપર અમેરિકાનું સિટીઝનશીપ ફેંકી, ગ્રીન કાર્ડને ફેંકી સંસારનો ત્યાગ કરીને સાધુ થઈને બેઠા છે. આ મોટો ચમત્કાર. ચમત્કારની વાત હમણાં આપણે કરીને, ચમત્કાર કે 20-20 વર્ષના સંસાર મૂકીને સાધુ થવા માટે આવે. આજે લોકો વાળની સ્ટાઇલ બદલવા તૈયાર નથી. તમારા દીકરાને કહેજો જ ખરા, દીકરા જરા વાળ મોટા થઈ ગયા, જરા સરખા કરાવો. સ્ટાઇલની વાત જવા દો, મુંડન કરાવીને બેસાડી દીધા. આ મોટો ચમત્કાર. ગાંડા થઈને ફરવા માંડ્યા. અને એ સમયની અંદર સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે એક વખત કોઈ ગામનો મોટો માણસ હતો, એને માનતા રાખેલી કે જો સંતાન થાય તો કુળદેવી આગળ 32 લક્ષણો માણસ વધેરવો. ક્યાંથી શોધવો? જડભરત અલમસ્ત અવસ્થાની અંદર ફરતા હતા, એ દેખાણ પકડ્યા. લોકોને કેવી અંધશ્રદ્ધા છે. જેવો આપણો ભારતનો ભૂતકાળ ભવ્ય અને દિવ્ય છે, પણ ભૂતકાળની અંદર આવા પણ પ્રસંગો અને આવી પ્રકારના રીતિ રિવાજો અને વહેમ અને અંધશ્રદ્ધા પણ હતા કે બાળક થાય તો 32 લક્ષણો માણસ કુળદેવી આગળ વધેરવો, કાપવો. કેટલી જડતા છે, કેટલી અંધશ્રદ્ધા છે, કેટલા વહેમ છે. આજના વિજ્ઞાનવાદના જમાનાની અંદર પણ આજની તારીખે પણ આવા પ્રસંગો આપણા સમાજની અંદર બનતા આવ્યા છે, બને છે.
ભગવાન સ્વામિનારાયણ અને ત્યાર પછી આ ગુરુ પરંપરાએ આજના સમાજને વિષય વ્યસન અને વહેમની અંદરથી મુક્ત કર્યા છે. લોકોને કેવા કેવા જાતના વહેમ હોય છે. કોઈની નજર ન લાગે એટલે દોરા ધાગા કરાવે ને ભૂવા જાગરિયા બેસાડે ને કંઈક ધમાલ કરે. લોકો એમ જ માને બુધવારે 12 ગામ ન જવાય. લો, બુધવારે 12 ગામ જવાય નહીં. ક્યારે જવાનું? બિલાડી આડી ઉતરી શું આવે? આજે તો બિલાડી આડી ઉતરી, અપશુકન થઈ ગયા, હવે ન જવાય. મુંબઈની અંદર એક શેઠ છે ને, એને નિયમ એવો, શુકન અપશુકનમાં એટલું બધું માને કે 12 ગામ જવાનું હોય તો પોતાના નોકરને 10 રૂપિયા આપે આગલે દિવસે સાંજના, અને કે કાલે મારે 10 વાગે પ્લેન પકડવાનું છે, ટ્રેન પકડવાની છે, હું સવારના 10 વાગે ઘરનો દરવાજો ખોલું કે મને ગાયના દર્શન થવા જોઈએ. આનું ઘાસ લઈ જાય ને ગાયને ઘાસ ખવડાવતો આપણા દરવાજાની આગળ ઊભી રાખજે. અને શુકન કહેવાય. બિલાડી આડી ઉતરે કે કૂતરા આડા ઉતરે કે હાથી ઘોડા આડા ઉતરે, અમને કંઈ થયું નથી. તમારી સામે એમના જીવતા જાગતા બેઠા છે. ગળામાં ભગવાનના નામની કંઠી હોય, મુખમાં ભગવાનનું નામ હોય, સદાચાર સંયમ અને નીતિના પાયા ઉપર આપણું જીવન જીવાતું હોય, ભગવાનની વિશે અવિચળ નિષ્ઠા હોય, દુનિયામાં કોઈની તાકાત નથી તમારો વાંકો વાળ કરી શકે. નિષ્ઠા હોવી જોઈએ, ખુમારી હોવી જોઈએ, ભક્તપણું આપણા જીવનની સાથે વણાયેલું હોવું જોઈએ. કોણ આપણને શું કરશે? આત્મા અજર છે, અમર છે, અવિનાશી તત્વ છે, કપાતો નથી, છેદાતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી. ભગવાનના શરણમાં બેઠા છીએ. કોણ આપણું શું બગાડી શકવાના છે? પણ લોકોને એટલા બધા વહેમ છે, એટલી બધી અંધશ્રદ્ધા છે. જડભરતને પકડ્યા અને જડભરતને મારવા માટે પેલા મારાએ તલવાર ઉગામી, કુળદેવી સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થયા, મારાઓને માર્યા અને જડભરતની રક્ષા થઈ. રક્ષા થઈ છતાં પણ એમને એનો કંઈ આનંદ નથી, કારણ કે આત્મજ્ઞાની પુરુષ હતા. ચાલતા ચાલતા આગળ જતા હતા, રસ્તામાં એવું બન્યું કે તે સમયે સૌવીર દેશનો રહુગણ નામનો રાજા બ્રહ્મવિદ્યા મેળવવા માટે એક પાલખીમાં બેસીને ઋષિઓના આશ્રમ તરફ જઈ રહ્યો હતો. એમાં એક પાયો ઉપાડનાર જે મજૂર હતો ને પગમાં ઠેસ વાગી. હવે બીજો મજૂર ક્યાંથી કાઢવો? 4 હતા, એમાંથી એક તો જોઈએ ને, પાછું 4 ટુકડા હોવા જોઈએ. જડભરત દેખાણા, એને પકડ્યા અને એના ખભા ઉપર પાલખીનો 4થો પાયો મૂક્યો. જડભરત તો અહિંસા પરાયણ જીવન જીવતા હતા. રસ્તામાં કીડી મકોડી મરી ન જાય એનું જાણપણું રાખીને ચાલતા. કોઈ વખત કૂદકો મારે, કોઈ વખત ઊભા રહી જાય, એમાં તો બેલેન્સ ના રહે પછી. અને પેલી પાલખી હાલક ડોલક થવા માંડી. રહુગણ રાજાને હળદોલા આવવા માંડ્યા. રહુગણે પોતાના મજૂરોને કહ્યું, એલા સીધા ચાલો, આવી રીતે કેમ ચાલો છો? પેલા ત્રણે કહ્યું કે રાજા સાહેબ, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ 4થો નવો પલોટાયા વગરનો આવ્યો છે ને, એ બરાબર નથી ચાલતો. રહુગણ રાજાએ જડભરતને પડકાર કરીને કહ્યું કે તું સીધો ચાલ, સીધો ચાલ, નહીં તો તારું મસ્તક તલવારે કરીને કાપી નાખીશ. ડારો આપ્યો. જડભરતે કહ્યું કે કોણ કોને મારશે? તમારી તલવાર પણ લોઢા લાકડાની છે અને મારું શરીર પણ લોઢા લાકડાનું છે. હું તો આત્મા છું, કોઈની એવી તાકાત નથી કે મને મારી શકે. આ શબ્દો જ્યારે જડભરતના મુખમાંથી નીકળ્યા અને રહુગણ રાજાએ સાંભળ્યા, એણે મનમાં વિચાર કર્યો કે જે જ્ઞાન મેળવવા માટે હું ઋષિઓના આશ્રમમાં જઈ રહ્યો છું, એ જ્ઞાન તો આ મજૂરની પાસે છે. પાલખીમાંથી છલાંગ મારી કૂદી નીચે ઉતર્યા અને પ્રણામ કરીને કહ્યું કે તમે કોઈ દિવ્ય આત્મા છો, જ્ઞાની પુરુષ છો, મને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવું કંઈક જ્ઞાન બતાવો. જડભરતે કહ્યું
રહો ગણે તત્તપસા ન યાતિ ન ચેજ્યયાના નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસાનૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદરજોભિષેકમ. આત્મજ્ઞાનની અંદર કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે. પાલખીમાં બેઠેલા રાજાને નીચે ઉતરવું પડ્યું અને જ્ઞાની પુરુષના પગમાં મસ્તક ઝુકાવવું પડ્યું. હૈયાની અંદર આપણને આત્મજ્ઞાન હોય, કોઈનો ડર ન લાગે. આજ સુધીના ઇતિહાસની અંદર જેટલા જેટલા ભક્તો આત્મજ્ઞાની થયા એ જેટલું જીવ્યા, જ્યાં જીવ્યા, જેવી અવસ્થામાં હતા એની અંદર બ્રહ્મનો આનંદ મેળવતા હતા. તુકારામ લો, સંત જ્ઞાનેશ્વર લો, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, લાડુબા, જીવુબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, હંમેશના માટે એ સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ અખંડ આનંદ આનંદ આનંદની અંદર રહેતા હતા. એની પાછળનું કારણ કે એના હૈયાની અંદર આત્મજ્ઞાન સિદ્ધ થયેલું હતું. આત્મજ્ઞાનની બહુ જ જરૂર છે. આપણે આપણને ભૂલી ગયા છીએ, સ્વને ભૂલી ગયા. આપણે કોણ છીએ એનો આપણને કોઈ દિવસ વિચાર જ નથી આવતો. હરીએ છીએ, ફરીએ છીએ, ચાલીએ છીએ, જોઈએ છીએ, બોલીએ છીએ, ઘણું બધું કાર્ય કરીએ છીએ. શેના વડે કરીએ છીએ, કોના આધારે કરીએ છીએ, કોણ તત્વ આપણા શરીરની અંદર છે એટલે કરીએ છીએ એનો વિચાર જ નથી. આપણે દેહમય બની ગયા છીએ. આપણે દેહ નથી, આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ, ગુણાતીત છીએ, માયા પરના છીએ. આ વિચાર હંમેશના માટે આપણને હોવો જોઈએ. અને આ વિચાર નથી, દેહભાવ છે, ત્યાં સુધી આપણને દુઃખ છે. જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા. ગમે તેટલી સાધના કરવામાં આવે પરંતુ જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નથી થયો, આત્માનો વિચાર નથી થયો, આત્માની ભૂમિકા પર બેસીને જ્યાં સુધી સાધના નથી કરતા ત્યાં સુધી સાધના અધૂરી છે, જૂઠી છે. સુખી રહેવા માટે, ભક્તિને નિર્વિઘ્ન, નિષ્કંટક અને નિષ્કલંક બનાવવા માટે, સાધનાને અખંડ બનાવવા માટે બ્રહ્મરૂપ થઈને, આત્મારૂપ થઈને ભક્તિને સાધના કરવાની જરૂર છે. આપણને વાતે વાતે ખોટું લાગે છે, વાતે વાતે દુઃખ થાય છે. કોઈ આપણને કહી જાય, કોઈ આપણને બોલાવે, કોઈ આપણને ન બોલાવે. કારણ કે આપણે દેહ ભાવમાં છીએ. આપણે પોતાની જાતને દેહ માનીને બેઠા છીએ. તુકારામનું ભયંકર અપમાન થયું છતાં પણ એના મુખના હાવભાવની અંદર કોઈ જાતનો ફેરફાર ન થયો. આનંદની અંદર કોઈ ઓટ ન આવી. એના ગામના કેટલાક નવયુવાન માણસોએ નક્કી કર્યું કે આપણે કોઈની મશ્કરી કરી. યંગ બ્લડ, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકમ અપી અનુર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યુવાનીઓ નક્કી કર્યું, તૈયાર થયા. કોઈ માણસને આ પકડીને આપણે અવળા ગધેડ બેસાડો. તુકારામને પકડ્યા. કુંભારને કહું તારો ગધેડો મને આપી દે. ભાડે નહીં, દાદાગીરી કરીને લીધો. તુકારામને પકડીને બેસાડે, અવળે ગધેડ બેસાડે. શાક માર્કેટમાં જઈને રીંગણા બટાટા ગાજર લઈને એની માળા બનાવીને માળા પહેરાવી. માથાના વાળ કાપી નાખ્યા. આખા ગામની અંદર કિકિયારીનો હુરિયો ધમાલ થઈ.
નગરયાત્રા આખા ગામની અંદર ફરી. એ પૂરું થયું એટલે હસતા હસતા તુકારામ પોતે માળા સાથે તાજા મુંડન સાથે ઘરની અંદર પ્રવેશ કર્યો. એની પત્ની બેઠી બેઠી રડતી હતી કે શું કામ રડે છે, કે કઈ એવી પત્ની, અર્ધાંગીની ધર્મપત્ની કઈ એવી છે કે જે પોતાના પતિદેવનું આવું હળહળ અપમાન જોઈ શકે, સહન કરી શકે? આપણો એવો શું ગુનો છે, શું વાંક છે? આપણે શાંતિથી ભગવાનનું ભજન કરીએ છીએ અને આપણને આવું દુઃખ કેમ? તુકારામે કહ્યું, ગાંડી, આ દુઃખ કહેવાય? ભગવાનની કૃપા કહેવાય. ભગવાને 4 મહાકૃપા મારા ઉપર કરી. વિચાર તો કર. તને ખબર છે કે આપણા ઘરની અંદર 12 હાથનો વાહડો ફરે છે, એક પૈસો ન મળે. મારા માથાના વાળ એટલા લાંબા થઈ ગયેલા, વગર પૈસે હજામત. હવે 6 મહિના સુધી ચિંતા નહીં. ભગવાને બીજી કૃપા એ કરી કે આપણી પાસે સાબુ તો છે નહીં, સાબુથી કોઈ દિવસ નાહતા નથી, એટલે માથાની અંદર ખોડો થઈ ગયેલો. આ ચૂનો ચોપડાવ્યો ને એટલે ખોડો સાફ. ભગવાને ત્રીજી કૃપા એ કરી કે તારા અને મારા જયારે લગ્ન થયા ત્યારે તારો બાપ એ ગરીબ ને મારો બાપ એ ગરીબ, આપણો વરઘોડો નહોતો નીકળ્યો, વરઘોડો નીકળ્યો. ભગવાને ચોથી કૃપા એ કરી, આપણે રોટલો ને છાશ કોઈ સિવાય બીજું કંઈ ખાતા નથી, આ ત્રેવડી, ગાજર, બટાટા, રીંગણાની માળા પહેરાવી અઠવાડિયું શાક થશે. ભગવાને 5મી કૃપા એ કરી, લોકો નહોતા જાણતા, જાણતા થયા કે તુકારામ નામના ભગત, તુકારામ નામના ભગત, વગર પૈસે એડવર્ટાઇઝમેન્ટ. તુકારામ એમ માનતા હતા કે મને ગધેડે નથી બેસાડ્યો, મારા શરીરને બેસાડ્યું છે. મારું અપમાન નથી કર્યું, મારા શરીરનું કર્યું છે. હું તો આત્મા છું, અજર અમર તત્વ છું. આ આત્મજ્ઞાનની એક ખુમારી છે. એનું એક ઓજસ હોય છે, તેજ હોય છે. ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બને છતાં પણ એના મુખ ઉપર હંમેશા બ્રહ્મની આભા જળવતી હોય, એને હંમેશા માટે આનંદ આનંદ રહેતો હોય. રહુગણ રાજા જેવા રાજાને પણ એક જડભરત, અજ્ઞાની, મૂર્ખ કહી શકાય એવી વ્યક્તિના ચરણની અંદર પોતાનું મસ્તક ઝુકાવવું પડ્યું. અને રહુગણ રાજાએ શું કહ્યું કે મને આત્મજ્ઞાન, આ પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેવો ઉપાય બતાવો. ત્યારે જળભરતે કહ્યું કે રહુ ગણે તપસા ન યાતિ. ગમે તેટલી તપશ્ચર્યા કરવામાં આવે તો પણ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. ન ચેજ્ય, આ મોટા મોટા લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરીને યજ્ઞ કરવામાં આવે તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. ન નિર્વપણાત, મુંડન કરાવી સંસારનો ત્યાગ કરીને જંગલમાં જઈને બેસવામાં આવે, ઘરનો ત્યાગ કરવામાં આવે. ન ગૃહાત ન છંદસા, ગમે તેટલા વેદોનું અધ્યયન કરવામાં આવે, ગહન અધ્યયન કરવામાં આવે, શાસ્ત્રપાઠ કરવામાં આવે તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. નૈવ જલાગ્નિ સૂર્યૈ, વરુણદેવની ઉપાસના કરવામાં આવે કે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે તો પણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. વિના મહત્પાદ રજોભિષેકમ. જુઓ, સંત આવ્યા ભાગવતના એક એક અધ્યાયની અંદર, એક એક પ્રસંગની અંદર આત્માને પરમાત્માના સાક્ષાત્કાર માટે, માયાની અંદરથી મુક્ત થવા માટે સાચા સંતની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે. વિના મહત્પાદ રજોભિષેકમ, જ્યાં સુધી સાચા સંતના ચરણની રજ આપણા મસ્તક પર બિરાજમાન ન થાય ત્યાં સુધી આપણને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. મોટા સંતની ચરણ રજને માથા ઉપર ચડાવવી એટલે શું? એમ તો આપણે ઘણી વખત સ્વામીના ચરણારવિંદની અંદર મસ્તક ઝુકાવ્યું છે, ચરણ સ્પર્શ કર્યો છે, ધોળી માથા ઉપર લગાવી પણ છે. તો એ બીડી છૂટી ન હોય, માવો છૂટો ન હોય. આત્માનો સાક્ષાત્કારની વાત તો બાજુ પર. કેમ નથી પરિવર્તન આવતું? રજોભિષેકમનો અર્થ એ થાય છે કે મોટા પુરુષના અંતરના આશીર્વાદ આપણને મળે, એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય. અને મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર ક્યારે થાય? જ્યારે મન, વચન અને કર્મથી એમની આજ્ઞાનું પાલન કરવામાં આવે ત્યારે.
એના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, મહિમાથી, ભાવથી, ઉત્સાહથી, ઉમંગથી એ આજ્ઞાનું પાલન કરવામાં આવે તો એ ગુરુદેવની કૃપા દ્રષ્ટિ અને ગુરુદેવની આશીર્વાદ આપણા ઉપર થાય. આ તો ચેલા તેરા મગર કહ્યા નહીં કરેગા. વાતો મોટી કરીએ કે અમારા ગુરુજી પ્રમુખ સ્વામી મહારાજ છે, પણ આજ્ઞા કેટલી પાળીએ છીએ આપણે એ જોવાનું. પેલો રમોજી પ્રસંગ છે ને, ગુરુ શિષ્ય હતા ને, યાત્રા કરવા માટે નીકળ્યા. એટલે ગુરુજીએ યાત્રા કરવાનો પ્રારંભ કર્યો, શિષ્ય સાથે નીચે નીચે ચાલતો હતો, ગુરુજી ઘોડી ઉપર. એમાં બન્યું એવું કે ચાલતા ચાલતા એમાં પવન આવ્યો અને ગુરુજીના ખભા ઉપર એક પીળું પિત્તાંબર ખેસ જેવું હતું ને, એ પવનમાં ઉડ્યું, નીચે પડી ગયું. પેલો પાછળ એનો શિષ્ય રામ રતનદાસ ચાલતો હતો, એને જોયું, લીધું નહીં. આગળ વિશ્રામ લેવા માટે વૃક્ષ નીચે બેઠા અને પછી પેલું પિત્તાંબર દેખાણું નહીં એટલે પૂછ્યું, રામ રતનજી કે हाँ मेरा वो कपड़ा खेस मिलता नहीं है, तुमने देखा है कि हाँ गुरुजी बीच में पवन आया और नीचे गिर गया, तुमने देखा था कि हाँ, तो तुमने क्यों नहीं लिया? आपकी आज्ञा नहीं थी, कैसे ले जाए? आज्ञा वगैरह लेવું કેમ? મેં તને કહું, ચાલ હવે બુદ્ધિનો બારદાન, કપડું આપણું ઉડી જાય છે, નીચે પડે છે, પાછળ તું આ ચાલ્યો આવે છે, લઈ લેવું જોઈએ. હવેથી તને એડવાન્સમાં આજ્ઞા આપું છું કે કંઈ પણ નીચે પડે ને લઈ લેવાનું. એટલે પછી યાત્રા આગળ ચાલી. એમાં આગળ ચાલતા ચાલતા પેલી ઘોડી હતી ને, લાદ કરવા માંડી. લાદ કરે ટોયલેટ. પેલાને તો ગુરુજીની આજ્ઞા હતી, કપડાની અંદર એ બધી લાદ વીણીને ભેગી કરીને બાંધી પોટલી. વળી એક જગ્યાએ વિશ્રાંતિ લેવા માટે બેઠા ને ત્યાં પોટલી બાજુમાં મૂકી ગુરુજીએ પૂછ્યું, રામ રતન इसमें क्या लड्डू है क्या? इसमें क्या है? તો ગુરુજી તમે નહોતું કહ્યું કે જે નીચે પડે લઈ લો? લાજ છે આની અંદર. અરે મૂરખ, આવું કિંમતી કપડું બગાડ્યું, આમાં લાજ ભરાય? તમે આજ્ઞા કરી હતી ને કે નીચે પડે લઈ લેવું. ગુરુજી કે તું બુદ્ધિનો બારદાન મૂરખ છો, ચાલ હું તને લખી આપું છું કે આપણી પાસે જેટલી રીતની વસ્તુ છે એનું લિસ્ટ બનાવી દઉં, એમાંથી કોઈ પણ વસ્તુ પડે ને તો તારે લેવાની, બીજી નહીં લેવાની. અને ગુરુજીએ લાંબુ લિસ્ટ બનાવ્યું અને પેલા ચેલાને કહ્યું કે રામરતન લે, આ તારી પાસે રાખ, આમાંથી કંઈ પણ નીચે પડે ને તો લેવાનું. અને પેલા રામરતનની એ ચિઠ્ઠી હતી ને, લાંબી લિસ્ટ, એનું 10 ઘડી બનાવી, આમ ફોલ્ડિંગ કરીને નાખી ખિસ્સામાં. અને આગળ જતા શું થયું, કંઈક એવો જોરદાર અવાજ થયો અને ઘોડી ભડકીને ગુરુજી ધબાક કરતા નીચે પડ્યા. અરે 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 રામ રતન કિધર હૈ, જલ્દી આવો. રામ રતને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢ્યો. ગુરુજી ઉભા રહો. અરે પણ જલ્દી ઊભો કર, જલ્દી આવો. કે ગુરુજી ઉભા રહો. અરે પણ તું મને ઊભો કેમ નથી કરતો? પેલા એ એટલી બધી ઘડી વાળેલી, ફોલ્ડિંગ કરેલું, ચિઠ્ઠી પહોળી કરી. અરે પણ ઊભો કેમ નથી કરતો? ગુરુજી 3 વખત આખું લિસ્ટ વાંચી ગયું, એમાં તમારું નામ જ નથી અંદર. અરે મૂરખ, આવા ચેલા હોય એના ઉપર કૃપા દ્રષ્ટિ ગુરુની થાય ખરી? વિના મહત્પાદ રજો વિષેકમ સત્યકામ જાબાલી. આપણું ઉપનિષદ વાંચો તમે. ગુરુજી પાસે આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યો. ગુરુજીએ કહ્યું કે તારે બ્રહ્મ વિદ્યા મેળવવી હોય, શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવું હોય તો મારી એક આજ્ઞા છે કે હું તને 4 ગાયો આપું છું. આ 4 ગાયો લઈને જંગલમાં ચરાવવા માટે જા, સાંજના પાછા નથી આવવાનું. આ 4 માંથી 400 ગાયો જયારે થાય ત્યારે તું પાછો ફરજે.
આ તો આવ્યા મળવાને બેસાડ્યા દળવા. પેલો ભણવા માટે આવ્યો હતો અને એને ગાયો ચરાવવાનું કામ સોંપી દીધું. કોઈ પણ જાતનો તર્ક વિતર્ક કર્યા સિવાય સત્યકામ જાબાલી 4 ગાયો લઈને જંગલમાં ચરાવવા માટે નીકળ્યા. 4માંથી 400 કેટલા વર્ષો પછી થાય? કેટલાય વર્ષો પછી 4માંથી 400 ગાયો થઈ અને ગાયોનું ધણ લઈને જ્યારે આશ્રમની અંદર પાછો ફર્યો તો એના સમયમાં જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા હતા એ લોકો મશ્કરી કરવા માંડ્યા. સત્યકામ તો મૂર્ખનો મૂર્ખ રહ્યો, અમે તો અડધો વેદ કંઠસ્થ કરી બેઠા છીએ, કેટલું બધું ભણ્યા અને તને તો લખતાય નથી આવડતું. ગુરુજી પર્ણકુટીમાંથી બહાર નીકળ્યા, 400 ગાયોનું ધણ જોયું. સામે સત્યકામ જાબાલી પ્રણામ કરીને હાથ જોડીને ઊભો હતો. ગુરુજીએ એના સામે 4 આંખો કરી એના કપાળની અંદર બ્રહ્મની આવા જળાળવા માંડી. અભ્યાસ્ત કરીને કહું કે સત્યકામ, તારે ભણવાની જરૂર નથી, 4 વેદો તને કંઠસ્થ. ગુરુજીની કૃપા દ્રષ્ટિ ક્યારે થાય કે એના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, મહિમાથી, ભાવથી, ઉમંગથી એ આજ્ઞાનું પાલન કરવામાં આવે તો એને આત્માનો સાક્ષાત્કાર થતા વાર નથી લાગતી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહું કે આવી રીતે જળ ભરતે રહુગણ રાજાને આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારના માટે સાચા સંતની શરણાગતિ સ્વીકારવાની, એની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની વાત કરી. અને અહીંયા આગળ આપણે પંચમ સ્કંદનો જે કથા પ્રસંગ છે સમાપ્ત કરીએ છીએ. આપણો સમય પણ પૂરો થયો છે. આવતીકાલે ફરીથી પાછા આગળ વધીશું. આંગળી ચિંધ્યાનું પુણ્ય છે. આંગળી ચિંધ્યાનું પુણ્ય. એક જીવને ભગવાનના માર્ગે વાળીએ તો એક બ્રહ્માંડને ઉગાર્યાનું પુણ્ય થાય. એક વ્યક્તિને મંદિરમાં લાવીએ, સત્સંગમાં લાવીએ, પ્રવચનમાં લાવીએ, પારણમાં લાવીએ, સાધુ સંતની પાસે લાવીએ, આંગળી ચિંધ્યાનું પણ મોટું પુણ્ય હોય છે. છેલ્લા 4 દિવસથી પારણનો લાભ લઈ રહ્યા છો. આપના મિત્ર મંડળ પરિવારના સભ્યોને પણ સાથે લઈ આવો અને આપણે સૌ સાથે બેસીને ભગવાનના મહિમાનું ગાન કરીએ, એનું શ્રવણ અને પાન કરીએ. અત્યારે પારણની સમાપ્તિ પહેલાં 2 મિનિટ ધૂન કરી લઈએ. ત્યાર પછી જે કંઈ જાહેરાત થાય તે જાહેરાત સાંભળીશું. હરે રામ હરે કૃષ્ણ સ્વામી નારાયણ બોલો. હરે રામ હરે કૃષ્ણ ઘન શ્યામ બોલો. હરે રામ હરે કૃષ્ણ નીલકંઠ બોલો. હરે રામ હરે કૃષ્ણ સ્વામી નારાયણ બોલો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. અક્ષર અંદર ભાગવતના 5મા સ્કંદમાં ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોને મનુષ્ય દેહની દુર્લભતા અને મનુષ્ય શરીરનું શું કર્તવ્ય છે તે વિશે ઘણી ઉપદેશની વાતો કરી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગવવા માટે નહીં, પરંતુ સાચા સંતની શરણાગતિ સ્વીકારી ધર્મનું આચરણ કરવા માટે, ભગવાનને પામવા માટે, મુક્તિ મેળવવા માટે ભગવાને આપણને આ શરીર આપ્યું છે. ઘણા પુણ્યના અંતે
જીવાત્માને માનવ શરીર પ્રાપ્ત થાય છે. માનવ જન્મ મળ્યો છે, પરંતુ માનવ જીવન મેળવવાનું બાકી છે. દુનિયામાં 4.5 અબજ કે એથી પણ માણસોની વસ્તી છે. એ સૌ કોઈને માનવ જન્મ મળ્યો છે, પરંતુ માનવ જીવન મળ્યું હોય એવા માણસો કેટલા? જન્મ અને જીવનની અંદર તફાવત છે. જેના જીવનની અંદર ધર્મ હોય, જેના જીવનની અંદર ભગવાન પ્રધાન હોય, જેના જીવનની અંદર સદાચાર વણાયેલો હોય, જેના જીવનની અંદર ભગવાનના પ્રત્યે ભક્તિ હોય, જેના જીવનની અંદર સંતનો સમાગમ હોય, એવી પ્રકારનું જીવન જીવવાવાળા દુનિયામાં માણસો કેટલા? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. આહાર નિદ્રા ભય ને મૈથુન, આ 4 વસ્તુ દુનિયાના તમામ જીવ પ્રાણી માત્રની અંદર આપણને સમાનપણે દેખાશે. આપણે જેમ ખાઈએ છીએ તેમ કૂતરા બલાડાય ખાય છે. આપણે ખુરશી ઉપર બેસીને ટેબલ ઉપર થાળી મૂકીને ચમચીથી ખાતા આવીશું. અને પશુઓ ગાય વગેરે ભેંસ વગેરે પશુઓ ગમાણની અંદર ઘાસ ખાતા હશે, પણ ખાવાની ક્રિયા તો સરખી જ છે. આપણે ખાઈએ એનાથી પણ આપણા શરીરમાં લોહી બને છે, અને પશુ પંખી ખાય છે એનાથી પણ એમના શરીરમાં લોહી બને છે. આહાર નિદ્રા, એર કન્ડિશન રૂમમાં સૂઈએ, મોટા પલંગમાં સૂઈએ, પશુઓ નીચે સૂઈ રહે, ગંદકીમાં સૂઈ રહે, પણ સૂવાની ક્રિયા તો સરખી જ છે. આપણે નસકોરા બોલાવીએ છીએ ને એ નસકોરા બોલાવે છે. આપણે પણ થાક ઉતારીએ છીએ ને એ પણ થાક ઉતારે છે. આપણને જેવી રીતે ડર લાગે છે તેમ તમામ પશુ પંખીને પણ ડર છે. અને મનુષ્યો જેવી રીતે વિષયનો ઉપભોગ કરે છે એવી રીતે પશુ પંખીના જીવનની અંદર પણ વિષય ભોગની ક્રિયા સરખી છે. તો માણસમાં ને પશુમાં તફાવત ક્યાં? ધર્મેણ હીના પશુભી સમાના. જેના જીવનની અંદર ધર્મ નથી એ માણસનું જીવન પશુ જીવન છે. કોઈ એક વિદ્વાને કહું કે મહેરબાની કરીને કોઈ પણ માણસના જીવનમાં ધર્મ ન હોય તો એને પશુની ઉપમા ન આપતા. કારણ કે આજે માણસ નથી રહ્યો. પશુનું જીવન માણસ કરતાં પણ વધારે ઉત્તમ છે, સારું છે. એને બેંક બેલેન્સ નથી તો શાંતિ છે. એના જીવનમાં કોઈ કપડાની ફેશન ખરી? એ કોર્ટ કચેરીએ જાય છે, મિલકતનો ભાગ પડાવવા માટે મારામારી કરે છે. મહેરબાની કરીને કોઈ પણ માણસના જીવનમાં ધર્મ ન હોય તો એવા માણસને તમે પશુની ઉપમા ન આપતા, કારણ કે પશુનો અનાદર થયો કહેવાય. સૂકું ઘાસ આપીએ, લીલું ઘાસ આપીએ, કંઈ પણ ખાવાનું આપીએ, એ ગાય અને ભેંસો આપણને દૂધ આપે છે. અને માણસને ભગવાને કેટલું આપ્યું છતાં પણ ભગવાનને ભૂલો, ધર્મને ભૂલો, પોતાના કર્તવ્યને ભૂલો. માણસ કહેવડાવવાને માટે લાયક નથી રહ્યો.
सब कुछ हो रहा है इस तरक्की के जमाने में. विज्ञान आटલું બધું આગળ વધ્યું. सब कुछ हो रहा है इस तरक्की के जमाने में, मगर आदमी इंसान नहीं होता. दुखनी बात तो ये है कि माणस माणस नहीं रह्यो. घणा घणा संशोधनों कर्या, माणसे माणसने मारवाना संशोधनों कर्या. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે માણસના જીવનની અંદર જે વફાદારી હતી, કર્તવ્ય હતું, ધર્મ આદિ સદગુણો હતા, આજે માણસ આખો બદલાઈ ગયો છે. અમારે જુનાગઢની અંદર પારણ ચાલતી હતી. પારણનો પ્રારંભ થયો, શરૂઆતમાં પોથી યાત્રા નીકળી, પેલો બેન્ડ વાજાવાળો હતો અને બેન્ડ વાજાવાળાએ વગાડવાની શરૂઆત કરી. અને પછી કોઈ યુવક દોડતો દોડતો કહ્યો કે આ બગીની અંદર સંતો બિરાજમાન છે, માટે હમણાં તમે આ પિક્ચરના ગાયન ન વગાડો, સ્વામિનારાયણની ધૂન વગાડો. એટલે યુવકને પૂછ્યું કે શું વગાડે છે? તો કે પિક્ચરનું ગાયન વગાડે છે. મેં કહ્યું શું વગાડે છે? તો એણે કહ્યું કે ચાંદા ન બદલા સૂરજ ન બદલા, કિતના બદલ ગયા ઇન્સાન, કિતના બદલ ગયા. મેં કહ્યું વગાડવા જ દે, વગાડવાની જરૂર છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ ચંદ્ર બનાવ્યો, સૂર્ય બનાવ્યો, આ સમુદ્ર બનાવ્યો, નદીઓ બનાવી, પર્વતો બનાવ્યા, કોઈ ન બદલ્યા. હરામખોર માણસ જ બદલી ગયો. કિતના બદલ ગયા ઇન્સાન. માણસ માણસ નથી રહ્યો. ગામડાની અંદર તમે જો બસની અંદર મુસાફરી થતી હોય, બસ ગામની ભાગોળમાં આવીને ઊભી રહે, ત્યાં કેટલાક પેસેન્જરો ઉપર ચડવા માટે તૈયાર હોય, થોડા ઉતરે ને થોડા ચડે. એમાં કેટલીક બહેનો પણ હોય મુસાફરી કરવા માટે પેસેન્જર તરીકે અંદર દાખલ થાય. આખી બસ હકડે ઠઠ ભરાઈને હોય, જગ્યા ન હોય. એમાં કોઈને દયા આવે ને શું કે આ બાય માણસને બેસવાની જગ્યા દો. શું કે